અને સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ ગિયર 10 માં આપણને આપ્યું છે ઇન એન એપિસાઇક્લિક ગિયર 10 એન્ડ આર્મ કેરીઝ ટુ ગિયર A and B. એક આર્મ આપેલી છે જે બે ગિયર ને કેરી કરે છે A અને B. ઓકે, તો એકના ટીથ આપેલા છે, એકના જે ટીથ છે એ ટીથ આપેલા છે આપણને 36. ઓકે, A ના, અને જે B ના ટીથ આપેલા છે એ B ના ટીથ આપેલા છે, આપણે થોડી મોટી ડ્રો કરી આ રીતે. આપણો ગિયર A છે, સમજાવવાનો ટ્રાય કરું છું. ગિયર A છે અને આ ગિયર B છે અને આ છે આમ, જેને C નામ આપી દઈએ. ગિયર A ના ટીથ છે એટલે કે TA આપણને આપેલું છે 36 અને ગિયર B ના ટીથ આપણને આપેલા છે કંઈક 45. ઓકે, આગળ આપ્યું છે if the arm rotate at 150 rpm in anti clockwise direction. એટલે કે જે આર્મ છે એ આર્મ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, એન્ટી ક્લોકવાઇઝ ને આપણે માઈનસ વડે દર્શાવીએ છીએ. એન્ટી ક્લોકવાઇઝ ફરે છે 150 rpm, એટલે કે એને આપણે માઈનસ વડે દર્શાવીએ છીએ અત્યારે. અબાઉટ ધ સેન્ટર ઓફ ગિયર A which is fixed. ગિયર A સ્ટાર્ટિંગ માં શું આપેલો છે? ફિક્સ આપેલો છે. ગમે તે આપ્યો હોય, આપણે જે રીતે ટેબલ બનાવતા હતા એ રીતે જ બનાવવાનું રહેશે. ફિક્સ ડિટરમાઇન ધ સ્પીડ ઓફ ગિયર B. ત્યારે આપણે ગિયર B ની સ્પીડ શોધવાની છે સ્ટાર્ટિંગમાં. ઓકે, આમ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, -150 લેવાનું. ગિયર A નો ફિક્સ એટલે કે 0 લેવાનું. ગિયર B ની સ્પીડ શોધવાની. હવે આગળ એ કહે છે કે if the gear A instead of being fixed makes 300 rpm in clockwise. અગર આ નંબર 1 કન્ડિશન હતી. નંબર 2 કન્ડિશન શું છે કે અગર ગિયર A છે એ ગિયર A કેટલા આરપીએમ? 300 આરપીએમ ક્લોકવાઇઝ ફરતું હોય, પ્લસ લેવાનું ક્લોકવાઇઝ, ત્યારે ગિયર B ની સ્પીડ શું હશે? ઓકે, ત્યારે ગિયર B ની સ્પીડ શું હશે? બરાબર, ઇન ધ ક્લોકવાઇઝ what will be the speed? તો આ બે કન્ડિશનમાં ટૂંકમાં આપણે ગિયર B ની સ્પીડ શોધવાની છે ટોટલ. એક વખત એ રીતે શોધવાની છે કે A નો ફિક્સ લેવાનો છે, બીજી વખત A ને આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 300 આરપીએમ જેટલું રોટેટ કરીને લેવાનું છે. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ. તો આમાં કેલ્સીની ખાસ જરૂર પડશે. ઓકે, ચલો તો અહીંયા આપણે હવે જે રીતે હમણાં તમને કોઠો બનાવતા શીખવાડી રીતે અહીંયા સ્ટેપ લખીશું. ઓકે, સ્ટેપ આવશે અહીંયા ઓપરેશન, એટલે કે આપણે +1 રિવોલ્યુશન કોને આપવાનું? આ તે, બરાબર. ઓપરેશન અહીંયા આવશે રિવોલ્યુશન ઓફ એલિમેન્ટ. કયા કયા એલિમેન્ટ રિવોલ્યુશન થાય છે એ બધા જેટલા એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટ આપણે અહીંયા લખીશું. સૌથી પહેલું સ્ટેપ આપણે શું આપીશું? તો આર્મ C is fixed and give +1 revolution of gear A. gear A ને આપણે +1 revolution આપીશું. અહીંયા હું આર્મ લખી દઉં છું, આર્મ C. ઓકે, એના પછી આપણે લખીએ છીએ અહીંયા ગિયર A અને અહીંયા લખી દઈએ છીએ આપણે ગિયર B. ઓકે, શું લખી દઈએ છીએ? ગિયર B. ઓકે, તો અહીંયા લખી દઈએ છીએ આપણે ગિયર B. ત્રીજો ગિયર હોત તો ત્રીજો લખત, એ આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈશું. તો આર્મ ફિક્સ, ગિયર A ને +1 રિવોલ્યુશન. તો ગિયર B માટે આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો ગિયર B માટે આ રીતે કેલ્ક્યુલેશન કરાય. NB/NA બરાબર -TA/TB. માઈનસ એટલા માટે કારણ કે A અને B એક્સટર્નલ મેશિંગ છે. આમાંથી હું NB ને સબ્જેક્ટ બનાવું તો -TA/TB ઇન્ટુ NB. NA આપણે +1 લીધું છે તો TA/TB ઇન્ટુ +1, તો એનો મતલબ -TA/TB થશે. કોના માટે? તો અહીંયા થશે આપણું -TA/TB. ચલો બીજું સ્ટેપ શું હતું આપણું? બીજું સ્ટેપ હતું કે +x રિવોલ્યુશન આપણે દરેક એલિમેન્ટમાં આપીશું. +x આપીશું તો આ બી 0 થશે, ફિક્સ છે. આ +x રિવોલ્યુશન થશે, આ થશે x TA/TB. ઓકે, હવે દરેક એલિમેન્ટમાં y એડ કરીશું. એડ y revolution to every element
એલિમેન્ટ. ઓકે, તો અહીંયા પ્લસ વાય, અહીંયા વાય, અહીંયા વાય. તો છેલ્લો મળશે આપણને નંબર 4 ટોટલ મોશન. ટોટલ મોશન જેમાં 2 અને 3 નો સરવાળો કરવાનો, એટલે કે 0 પ્લસ વાય વાય, અહીંયા આવશે x પ્લસ વાય, અહીંયા આવશે માઇનસ x ta બાય tb અને પ્લસ વાય. તો કહેવાનો મતલબ શું છે, આપણને જે આમ છે બરાબર, જે આમ છે તો આમની જે સ્પીડ છે એ આપણને મળી y nc વડે દર્શાવીશું આપણે. જે આમની સ્પીડ છે અને આપણે nc વડે દર્શાવીશું. પછી તમે જોઈ શકો છો કે ગિયર A છે એની ટોટલ મોશન મળી છે x y. ગિયર A એટલે કે આપણે એની ટોટલ મોશન લઈએ તો x y મળે છે. અને સિમિલરલી જે ગિયર B છે એની ટોટલ મોશન આપણને મળે છે -x ta by tb પ્લસ y. આ રીતની મળે છે. હવે જો ફર્સ્ટ કન્ડિશનમાં એવું કહે છે કે આમ છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે બરાબર. ફર્સ્ટ કન્ડિશન અહીંયા નંબર 1 કરીને લખું. નંબર 1 કે જે આમ છે nc બરાબર શું છે y, એ એન્ટી ક્લોકવાઇઝ 150 rpm એ ફરે છે. અને એ છે ફિક્સ છે, એ એટલે કે x y ફિક્સ છે. ફિક્સ નો મતલબ શું, 0. તો y ની વેલ્યુ આમાં મૂકીએ આપણે તો x - 150 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર આપણને 150 મળશે. તો એ દરમિયાન b ની સ્પીડ કેટલી થશે, તો b ની સ્પીડ આપણી થાય છે -x ta by tb પ્લસ y. ઓકે, તો -x ની વેલ્યુ છે અહીંયા આપણે શોધી x ની વેલ્યુ કેટલી આવી 150. ta બરાબર આપણા ક્વેશ્ચનમાં આપેલું છે 36. ઓકે, તો 36. tb છે 45 અને y બરાબર છે -150. ઓકે, તો આનો જે આન્સર આવે છે એ આપણે દેખીએ. જે બી આન્સર આવતો હોય. ઓકે, તો -270 rpm આવે છે. માઇનસ આવે છે એનો મતલબ એવો થાય છે કે જે b છે એ કેવી રીતે ફરશે છે, એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. હવે બીજી કન્ડિશન શું છે, બીજી કન્ડિશન એવું કહે છે કે આમ તો આટલી જ ફરે છે, કેટલી -150. પરંતુ જે એ ફિક્સ હતો એ ફિક્સ ના બદલે એ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર 300 rpm ફરે છે. ઇન્સ્ટેડ ઓફ ફિક્સ, જો એ છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શન માં 300 ફરતો હોય તો x y જે ફિક્સ હતું, આ ફિક્સ હતું એટલા માટે આપણે 0 લખ્યું. હવે એવું કહે છે કે ફિક્સ ના બદલે જો 300 rpm ફરતો હોય તો હવે તમે અહીંયા y મૂકો -150. માઇનસ એટલા માટે લીધું કારણ કે આ શું છે, એન્ટી ક્લોકવાઇઝ ફરે છે એટલા માટે. એન્ટી ક્લોકવાઇઝ નું માઇનસ લેવાનું. તો 300 વત્તા 150 450 rpm. એટલે ટૂંકમાં આ x ની વેલ્યુ 450 થશે. rpm નહીં લખાય, 450 ખાલી આપણે લખીશું. ઓકે, ચલો. અને જો પછી એ x ફાઇન્ડ કર્યા પછી હવે આપણે b ની સ્પીડ શોધવી હોય તો સૂત્ર એનું એ જ, પણ x ની વેલ્યુ દેખો બદલાઈ ગઈ. -450 36 ભાગ્યા 45 અને -150. ઓકે, તો આની વેલ્યુ x ની વેલ્યુ જે છે એ 450 છે આપણા માટે. ઓકે, તો 450 -510 rpm આન્સર આવે છે. તો -510 rpm આ પણ એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, તો આ સિમ્પલ માં સિમ્પલ એક્ઝામ્પલ થયો બરાબર. ગિયર ટ્રેન નો સૌથી સિમ્પલ માં સિમ્પલ આ એક્ઝામ્પલ કહેવાય કે જેમાં તમને ગિયર A અને ગિયર B જ આપેલું છે અને આમ આપેલી છે. ઓકે, તો આ સૌથી સિમ્પલ અને આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ. ઓકે.